નમસ્કાર દર્શક મિત્રો, અમારી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। અમદાવાદના કયા વિસ્તારને શા માટે મિની બાંગ્લાદેશ કહેવામાં આવ્યું? ચંડોળા તળાવ વિસ્તારને શા માટે મિની બાંગ્લાદેશ કહેવામાં આવે છે? શા માટે ચંડોળા તળાવ વિસ્તારમાં આટલા મોટા પાયે ડિમોલેશન કરવાની જરૂર પડી? આવો જાણીએ સંપૂર્ણ વિગત અમારી ન્યૂઝ ચેનલના સથવારે। Preview. થોડા દિવસ પૂર્વે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ધર્મ પૂછીને હિન્દુ ધર્મના લોકોને મારી નાખવામાં આવ્યા હતા, જેના પગલા સ્વરૂપે ભારત સરકાર એક્શનમાં આવતા તમામ પાકિસ્તાની અને બાંગ્લાદેશીને પોતાના વતન ફરજિયાત જવા માટે નોટિસ ફટકારી હતી અને તમામ રાજ્યના મુખ્યમંત્રીને આદેશ આપવામાં આવ્યા છે કે આવા તમામ લોકોને શોધીને તેમના વતન પરત મોકલો, જેમાંથી બધી જગ્યાએ તપાસ કરતા સૌથી વધારે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાંથી બાંગ્લાદેશી સૌથી વધારે હોવાનું બહાર આવ્યું છે। ત્યારે સમગ્ર બાંગ્લાદેશીને તેમના વતન પરત મોકલ્યા છે અને તેમના દ્વારા આ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું, જેને સરકાર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે। અહીંના વિસ્તારની પોલીસ તંત્ર દ્વારા તપાસ કરતા પોલીસે મોટો ઘટસ્ફોટ કર્યો હતો કે જેમાં અલગ અલગ દેશના આતંકીઓ ચંડોળા તળાવ વિસ્તારના ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સાથે સંપર્કમાં હતા। વર્ષ 2022માં ચંડોળા તળાવ વિસ્તારમાંથી 4 આતંકી પકડાયા હતા, જેમનું સીધું કનેક્શન બાંગ્લાદેશ સાથે હતું। ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશથી સ્ત્રીઓ મંગાવીને દેહ વ્યાપાર કરવામાં આવતો હતો। ચંડોળા તળાવ વિસ્તારમાં સૌથી વધારે ડ્રગ્સના કેસ નોંધાયા છે। બાંગ્લાદેશમાં સત્તા પલટાયા બાદ જેલ મુક્ત થયેલા આતંકીઓ ચંડોળા તળાવ વિસ્તારના બાંગ્લાદેશી સાથે સીધા સંપર્કમાં હતા। આવા તો અનેક ગુના આ વિસ્તારમાં નોંધાયા છે। હવે તમને સમજાયું હશે કે આ વિસ્તારને મિની બાંગ્લાદેશ કેમ કહેવામાં આવ્યું છે। ત્યારે ગઈકાલ વહેલી સવારથી આ વિસ્તારમાં મોટા પાયે ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 74 જેટલી જેસીબી મશીન, 60 ડમ્પર, 200 જેટલી ટ્રક અને 2000 જેટલા પોલીસ કર્મચારીઓના બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને આજે પણ આ મેગા ડિમોલેશન ચાલુ જ રહેશે। જેમાં પહેલા જ દિવસે કુખ્યાત લલ્લુ બિહારીના ભવ્ય ફાર્મ હાઉસ સાથે 150 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને આ મેગા ડિમોલેશન 3 થી 4 દિવસ જેટલું ચાલશે। આ મેગા ડિમોલેશનને રોકવા માટે સ્થાનિક સંસ્થાએ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને ફાસ્ટ ટ્રેકમાં કેસ લઈને સ્ટે મૂકવા માંગ કરી હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી, જેનો લાભ લઈને તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે જ કેમ આટલું મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું? અત્યાર સુધી સરકાર કે તંત્ર ઊંઘી રહ્યું હતું કે આવા કોઈ બનાવની રાહ જોઈ રહ્યું હતું? 2009માં આ ડિમોલેશન હાથ ધરાયું હતું, તો શું 16 વર્ષ સુધી બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે દબાણ કરીને રહેતા જ ન હતા? આવી જ બધી જ પ્રકારની ગેરકાયદેસર કેટલી પણ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હતા, ત્યારે શું સરકાર કે તંત્રને આ કોઈ વસ્તુની જાણ જ નહોતી? સરકાર અને તંત્ર મંત્રમુગ્ધ થઈને શું તમાશો જોઈ રહ્યું હતું? અહીં લલ્લુ બિહારી નામનો કુખ્યાત વ્યક્તિ મોટા પાયે ગેરકાયદેસર દબાણ કરી ફાર્મ હાઉસ બનાવેલ, તો તે ફાર્મ હાઉસ સરકાર કે તંત્રને દેખાતું ન હતું? લલ્લુ બિહારી દ્વારા મોટા પાયે ગેરકાયદેસરના કામો કરવામાં આવતા હતા। આ વ્યક્તિ દ્વારા અમદાવાદમાં 300 જેટલી 4 ગાડી, ઘોડા જેવું કેટલી જાતની વસ્તુઓ બધી ભાડે આપવામાં આવતી હતી। આટલું બધું એક વ્યક્તિ દ્વારા કરવામાં આવતું હોવા છતાં શું સરકારને આ નહોતું દેખાતું? શું સરકાર અને તંત્ર નિંદ્રાધીન થઈને બધું જોઈ રહી હતી કે કોઈના દબાવમાં આ બધું ચૂપચાપ બેસી રહી હતી? અત્યારે પણ કોઈના દબાવમાં મેગા ડિમોલેશન કરી રહી છે કે પોતાની નિષ્ફળતા છુપાવવા ડિમોલેશન કરી રહી? તો ખેર સમયની સાથે સમય જ ખબર પડશે કે આ કોના ઈશારા ઉપર થઈ રહ્યું છે। કેમેરામેન વિશાલ પરમાર સાથે રિપોર્ટર રાજકુમાર પરમાર।